નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરશું, જેમાં વરસાદનું જોર ઘટી ગયું છે। સવારથી માત્ર 2 તાલુકામાં વરસાદ નોંધાયો। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ। અત્યાર સુધીમાં 9% ઓછો વરસાદ નોંધાયો છે। સુરતમાં ખાડીપુરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિ બાદ રાજ્ય સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી। બેઠકમાં ખાડીના રીડેવલપમેન્ટ, ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। જોઈએ આ ખાસ અહેવાલ। સુરત સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ખાડીપુરની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં સરકાર દ્વારા ખાડીના રીડેવલપમેન્ટ, ઊંડાણ વધારવા અને ગેરકાયદે દબાણો દૂર કરવા માટે 500 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી। સાથે જ તંત્રની ગેરકાયદે દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો। બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોને સાંસદોએ પૂરથી સર્જાયેલી વાસ્તવિક સ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી। લોકોની હાલાકી સાંભળ્યા બાદ મુખ્યમંત્રી અધિકારીઓ પર નારાજ થયા હતા અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક તેમજ જરૂર પડે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે। સુરત સર્કિટ હાઉસ લગભગ 2 કલાકની આ મેરેથોન બેઠક દરમિયાન તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના મોબાઈલ પણ બહાર જમા કરાવવામાં આવ્યા હતા। ત્યારે આ જ રીતે નવસારી ખાતે પણ મુખ્યમંત્રી દ્વારા બેઠક કરવામાં આવી હતી, સમીક્ષા કરવામાં આવી હતી અને અનેક અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ પાણીના ઝડપી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા અને લાંબા ગાળાના ઉકેલ માટે અસરકારક એક્શન પ્લાન અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે। હવે સૌની નજર સરકારના આ નિર્ણયોના અમલ પર રહેશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। સુરતના પુના ગામમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। 24 કલાક વીતી ગયા છતાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં રોષ ફેલાઈ ગયો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। પણ જો અમારા સંગીતાબેન પાટીલ, હું તો અમારા સંગીતાબેન પાટીલ MLA બધું વસ્તુ મોકલે છે તો હું અહીંયા ઊભી જ છું 3 દિવસથી રાત દિવસ। બધાને હકનું જ બધા વસ્તુ આપતા હોય, ભીખ કોઈ આપતું નહીં હોય, બધા સેવા। पानी रो मेन सोल्यूशन ही नहीं। पानी एटलो बधु आई गयो। यहाँ से कल शाम को मैडम बोल रही, मैं 3 दिन से यहाँ हूँ। कल रात को 12 बजे यहाँ एक लड़के की लाश निकली थी। वो 3 घंटे तक मैं मेरी आंखों से लाइव देखा। यहाँ लाश पड़ी थी, लेकिन कोई एम्बुलेंस, कोई पुलिस वाला कोई नहीं आया। लेकिन उसकी माता को लेके आए यहाँ, वो यहाँ 2 घंटे तक यहाँ चिल्लाती रही। उसके बाद जो ये गाड़ी थी उसके अंदर ही डाल के यहाँ से लेके गए। 2-3 घंटे तक यहाँ लाइव मैं खुद आंखों से देखा। अभी मैडम बोल रही कि मैं जो मेरे पास बजट आ रहा मैं इनकी सेवा कर रहा हूँ। तो कहाँ एम्बुलेंस आई, कहाँ पुलिस आई? ये तो सुबह 8 बजे आई। मेरा मकान की बात आ છે કે આ વર્ષે જ નથી આવ્યો, દર વર્ષે જ આવે છે। એનું કઈ સોલ્યુશન કરો ના, આ સોલ્યુશન કરો તમે। આટલો એ કર્યો, રોડ બનાવ્યો છે, એ બનાવ્યો, બધું બનાવ્યું, પણ પાણીનો સોલ્યુશન કરો। આ લોકોને એવું છે કે અમે ખાવાનું આપીએ છીએ, પાણી આપીએ છીએ, એ તમારી જોડે છે, તમે કમાઈ લો, તમે ખાઈ લો, પણ પાણીને સોલ્યુશન કરવું જોઈએ ને। પાણી કરતા નથી। આ દર વર્ષનું પ્રોબ્લેમ છે। આ 1 વર્ષનું નથી। 1 વર્ષનું હોય તો સમજી શકીએ, પણ દર વર્ષનું આટલા વર્ષથી એમની સત્તા છે બીજેપીની, કેમ સોલ્યુશન નથી આવ્યું અહીંયાનું? મારું એકચ્યુઅલી એ જ કેવું છે કે દર વર્ષે અહીંયા પાણી ભરાય છે। ચાલો માનું આ વખતે વરસાદનું પાણી આવ્યું, દર વર્ષે ઉપરવાસનું પાણી અહીંયાથી વહીને બધું ડાયવર્ટ કરે છે। પોશ એરિયાને બચાવવા માટે બધું પાણી અહીંયા ડાયવર્ટ થાય છે। ઘણી વખત એવું હોય છે કે તાપી ખાલી હોય છે પણ અહીંયા પાણી હોય છે, પણ આવું કેમ? તમે પરમિનન્ટ સોલ્યુશન આપો ને અમને। અમે 3-4 અઠવાડિયું આખો દિવસ હેરાન થાય છે। અમે નોકરી ધંધા લઈને નથી, અમારે કામ ધંધા નથી હોતા, તું છોડીને આજે બી અહીંયા સાફ સફાઈ કરવા આવ્યા। આખો શહેર કામ ધંધે જાય છે ના, કોઈ સોલ્યુશન નથી। અમે લગભગ 25 વર્ષથી અહીંયા રહીએ છીએ। હું 2004 પછીનું આ પાછું બીજી 2nd નંબરની આ રેલ છે હું, અને આ પાણી રીત નો ડાઉટ વરસાદનું પાણી છે, પણ કસર એરિયાનું ડાયવર્ટ કરેલું પાણી પણ છે।
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આ દરમિયાન સ્થાનિક ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ અધિકારીઓની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો। ધારાસભ્યોનો આક્ષેપ છે કે રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ લાવવામાં આવતો નથી। આ અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી। પરંતુ ગયા વર્ષે ખાડીપુર પછી જે રિવ્યુ બેઠક થઈ હતી, હાઈ લેવલની મિટિંગ થઈ હતી અને એમાં કાયમિક સોલ્યુશન શું એની વાતો થઈ હતી। એ વાતમાં આજે 1 વર્ષ થયું છે। પ્રગતિ શું થઈ, શું મિટિંગો થઈ, શું આયોજન થયું? સાહેબ, આમાં કોઈ પણ પ્રકારની કોઈ પ્રગતિ નથી થઈ, કોઈ વાત નથી થઈ અને ફરીવાર આ પ્રશ્ન ઊભો થયો છે। તો આ દર વર્ષે જે પ્રશ્ન ઊભો થાય તેનો કાયમિક સોલ્યુશન ટેકનિકલ માણસો, જે જાણકાર માણસો, એન્જિનિયરો હોય એને કામે લગાડી અને કેવી રીતે ખાડીપુર ઓછું થાય। ત્યારે અમે જ્યારે સંકલ્પમાં રજૂઆત કરતા હતા કે અમને એની પ્રગતિ શું છે, એને શું કામ કર્યું છે, મિનિટ ટુ મિનિટ અમને આપો, પણ એમાં કંઈ અમને વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। અને આજે જ્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે, આ ફાઇટું છે આપણા કહેવાય છે કે સુરત શહેરમાં આ ફાઇટું છે અને ચોક્કસ 18 ઇંચ જ્યારે વરસાદ પડે ત્યારે તો પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે। અમદાવાદમાં ચોમાસાની સ્થિતિને જોતા ડીઈઓ દ્વારા સૂચના આપવામાં આવી છે। શાળાઓને બાળકોની સલામતીને લઈને નિર્ણય લેવા સૂચન કરવામાં આવ્યું છે। અતિશય વરસાદ પડે તો સલામતીને લઈને નિર્ણય લેવા તેમજ બાળકો જ્યાંથી આવે છે તે રૂટની ચકાસણી કરવા પણ કહેવામાં આવ્યું છે। શાળામાં પણ શોર્ટ સર્કિટ ન બને તેની શાળાઓએ તકેદારી લેવી પડશે। અને જનરલી અમે દર વર્ષે આ પ્રકારની સૂચનાઓ આપીએ છીએ અને સ્ટેન્ડિંગ સૂચનાઓ પણ શિક્ષણ વિભાગ અને ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી દ્વારા પણ આપવામાં આવે છે। ત્યારે ખાસ શાળાઓએ આ પ્રકારના અતિશય જો ભારે વરસાદ પડે તો બાળકોની સલામતીને ધ્યાને લઈ સ્થાનિક કક્ષાએ પોતાની રીતે ત્યાં નિર્ણય લેવા અને એની જાણ કરવી। બાળકોમાં જે વિસ્તારમાંથી બાળકો શાળા કક્ષાએ આવે છે તે તમામ રૂટની પણ ચકાસણી કરી લેવી જોઈએ। એડવાન્સમાં આ બાબતે પૂરેપૂરી તકેદારી રાખવી। સાથે સાથે શાળા કક્ષાએ પણ જે વીજળી પુરવઠો છે, ઘણી વખતે શોર્ટ સર્કિટના બનાવો પણ જોવા મળતા હોય છે, ત્યારે અગાઉ પણ સૂચના આપી હતી કે સ્થાનિક લેવલે પોતાની શાળાનું તમામ પ્રકારે પૂરેપૂરું ચકાસણી કરી લેવી જોઈએ। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। કોર્પોરેશન દ્વારા ટીપીના રોડ પહોળા કરવા માટે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 100 જેટલા ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની અંદર જે ગેરકાયદેસર બાંધકામો જે છે અને સાથે ટીપીના જે રોડ ખોલવાના છે તેની ઉપર કામગીરી છે હાથ ધરવામાં આવી છે। સાબરમતી વોર્ડ વિસ્તારની અંદર પણ આ જે ટીપીનો જે મુખ્ય રોડ છે તે સ્ટેડિયમ તરફ જે જઈ રહ્યો છે તેને ખોલવાની, એટલે કે તેના જે દબાણો છે તે હટાવવાની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે। અહીં અંદાજે 100 જેટલા જે બાંધકામો છે તેની ઉપર જે જેસીબી દ્વારા ડિમોલેશનની કામગીરી છે વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં જે ગેરકાયદેસર બાંધકામો છેલ્લા કેટલાય વર્ષોથી હતા, જે બાંધકામો છે તેને તોડી પાડવામાં આવશે અને સાથે જ આ જે બાંધકામો તોડ્યા છે ત્યારબાદ અહીં જે મુખ્ય મોટો રોડ છે તે બનાવવાનો છે। અંદાજિત 100 જેટલા જે બાંધકામો છે તે હટાવવામાં આવ્યા છે। આ રીતની કામગીરી છે આગામી દિવસોમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં કરવામાં આવશે। કેમેરામેન રશ્મિન પટેલ સાથે મિહિર દુત્રેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મોડાસાના અરવલ્લીમાં તંત્રએ દબાણ હટાવ અભિયાન હેઠળ ડિમોલિશન કાર્યવાહી શરૂ કરી છે। 2 જેસીબીની મદદથી 24 રહેણાંક મકાનો દૂર કરવામાં આવ્યા। સ્થાનિકોના વિરોધ અને ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્થાનિકોએ નોટિસ ન મળ્યાનો આક્ષેપ કર્યો છે, જ્યારે પ્રાંત અધિકારીએ નિયમ મુજબ અગાઉથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે। 6 ફૂટનો રોડ માંગતા હતા ને હવે 6 સુધી અમારા ઘર તોડો છે। અમે બાલ બચ્ચા લઈને કઈ જઈએ? અમે ઇન્દિરા વિકાસના રહીએ છીએ। ઇન્દિરા એમ કહેતી હતી કે જે સરકારી જમીનમાં રહે ને એનું ઘર અને વાવાની ખેતી, તો પછી અમને કેમ નિરાધાર કરો છો? નરેન્દ્ર મોદી સુધી આપો જોઈએ એમ કમના ઘર વગરના કેમ કરો? અમે કઈ જઈએ બાલ બચ્ચા લઈને? અમારે કોઈ સહારો બી નથી। અમારા ઘરવાળા કરશે લારી ફેરો, મારો છોકરો કલર કામ કરે છે અને આવી રીતે વિચારે સાહેબ ના ચાલે। હું વિનંતી કરું કલેક્ટર સાહેબ ને અને નરેન્દ્રભાઈ મોદી ને બધાને કે મને ગમે ત્યાં આવું કરશો નહીં। મતલબ અમને કોઈ નોટિસ નથી મળી। પહેલા તો અમારો પ્રશ્ન એ છે, બરોબર, અને પહેલા જે દબાણ હતું એ અમને કીધું કાયદેસર અમે હટાવી દીધું, જાતે તોડીને આપી દીધું, બરોબર। પછી પાછું આ ઉકસેવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે ખાલી કરી દો। અમને ના નોટિસ મળી, કોઈ ચીજની। અમને ચોમાસું છે, હમણાં ગરીબ છીએ, નથી ખાવાના પૈસા, નથી ઊંઘવાના પૈસા। હમણાં આ ઘર બાર તૂટી જાય તમે ક્યાં જશો?
અમારું એક પ્રોટેસ્ટ છે કલેક્ટર સાહેબથી બધા સર સાહેબોને કે અમારી આ રિક્વેસ્ટ સાંભળે અને જે માપથી થતું હોય 6 મીટરનું 3 મીટરનું એ કાયદેસર લઈ લે. અને એવા લોકોના દબાણો તોડવા માટે અગાઉ પણ નગરપાલિકા અને વહીવટીતંત્ર અહીંયા જ્યારે આવ્યું હતું અને ત્યારે એમને દબાણ તોડ્યું હતું અને એ વખતે સ્પષ્ટ વાત થઈ હતી કે આ દબાણ પૂરતું દબાણ છે, પરંતુ ન જાણે કેમ આવા જ વિસ્તારો જોવા મળે છે. અન્ય જગ્યાએ એમને દબાણ જોવાતું નથી. 40 વર્ષથી જ્યારે જે માણસો રહેતા હોય, વસવાટ કરતા હોય અને 2011માં એમને જે નોટિસ આપે છે ત્યારે સ્પષ્ટ વાત કરે છે કે 6 મીટરની દબાણની પ્રક્રિયા જે છે એટલું તમે દબાણ હટાવી દો. પણ જ્યારે 2023માં જ્યારે નોટિસ આપે છે ત્યારે એમની મનસુબી પ્રમાણે તંત્ર એને નોટિસ આપે છે અને એમાં કોઈ 6 મીટરનો ઉલ્લેખ કરતા નથી, કોઈ પણ મીટરનો ઉલ્લેખ કરતા નથી. આજે 18 મીટરના નાજા હેઠળ અને જ્યારે દબાણ તોડવા આવ્યા છે ત્યારે એ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે જ્યારે કોઈ પણ ગરીબ માણસનું જ્યારે ઝૂંપડું તોડતા હોય ત્યારે એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને પછી દબાણ તોડવું જોઈએ. નોટિસનો પીરિયડ પૂરો થઈ ગયો છે એટલે નોટિસ પીરિયડ પૂરો થયા પછી આખરે 2 વર્ષથી આ જૂનો મુદ્દો છે. 2 વર્ષ જૂના મુદ્દામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની હતી. એમાં તંત્રની એમાં કોઈ જવાબદારી રહેતી નથી. એટલે આજે જે ડિમોલિશન કરવાનું છે એ ડિમોલિશન એ ROW અને એ નિયમો પ્રમાણે જ કરવાનું થશે અને એ નગરપાલિકા અને RNB પંચાયતની સાથે રહી અને SDM તરીકે હું કાયદોની વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છું. બસ એ જ આપણો આશય. એટલે અત્યારે 6 મીટર સુધી છે કે 18 મીટર એ RNB પંચાયતમાં હમણાં આવશે ને તો એમનો ક્લિયરથી આપણે કરી દઈએ. કોઈ આવી નથી. સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા વધી ગઈ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 7 દર્દીઓમાંથી 3ના મોત થયા છે. એક દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 2 દર્દીઓ સારવાર હેઠળ છે. અન્ય દર્દીઓના નમૂનાઓના અહેવાલો હજુ પેન્ડિંગ હોવાની આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. 26 તારીખે જે પહેલો દર્દી આવેલો હતો એનો રિપોર્ટ નેગેટિવ હતો, પણ એનું પણ મૃત્યુ થયેલું છે અને બાકીના એક દર્દી ડામામાં ઘરે જતું રહેલું છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે અને સારવાર હેઠળ અત્યારે દર્દી ચાલુ છે. બાકીનાને એમના રિપોર્ટ મોકલાવેલા છે. રિપોર્ટ આવે તો જાણ થશે કે પોઝિટિવ છે કે નેગેટિવ. અને બીજું એક દર્દી હતું જે ગઈકાલે સાંજે એક્સપાયર થઈ ગયું છે સસ્પેક્ટેડમાં, પણ એનો રિપોર્ટ હજી બાકી છે. ટોટલ કેટલા એક્સપાયર્ડ છે? ટોટલ જોવા જઈએ તો 1, 2 અને 3 એક્સપાયર થયા છે. અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાની સતત વધી રહેલી ઘટનાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવશે. ગત 24 મેના રોજ જાફરાબાદમાં સિંહના હુમલામાં એક યુવાનનું મોત થયું હતું. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં 16 જૂને રાજુલા પાસે વધુ એક યુવક સિંહનો શિકાર બન્યો. તેના બીજા જ દિવસે એટલે કે 17 જૂને મહુવા વિસ્તારમાં સિંહે એક બાઇક સવાર યુવક પર જીવલેણ હુમલો કર્યો. હુમલાઓનો આ સિલસિલો અટક્યો નહીં અને 24 જૂને ખાંભામાં એક સિંહણે 5 વર્ષના માસૂમ બાળકને ખેંચી ગઈ હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. તાજેતરમાં 9 જુલાઈના રોજ ફરી એકવાર સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. સિંહ હુમલાની વધતી ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે સિંહો પર કડક નજર રાખવા અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા અંગે માંગ કરી. મોરબીના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ વરસાદ ખેંચતા કપાસ અને મગફળી પાકોને પિયતની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પિયત માટે પૂરતી વીજળી ન મળતા આશરે 5000 વીઘા જમીનમાં વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ PGVCL કચેરી ખાતે એકઠા થઈને ઉગ્ર રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે પૂરતો અને નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવાની માંગ કરી. ઇંગોરડા, કીડી અને જોગણ 4 ગામ જોઈન્ટ થાય છે. એમાં જે PGVCLના ઘણી બધી આ ખેડૂએ રજૂઆત કરેલી છે, છતાં 4-5 દિવસથી આ પાવર આવતો નથી. અત્યારે હાલ સાહેબને પણ રજૂઆત કરી છે તો જલ્દીમાં જલ્દી રિપેરિંગ થાય. અને બીજો એક પ્રશ્ન કે આકરેશ્વર ફીડર યુ એ ઘણી બધી લીડમાં છે, તો આ ખેડૂતની માંગ એવી છે કે અમને સપનામાં જોઈન્ટ કરી દો. એ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું. એમાં 5 કલાક કે 3 કલાક કોઈ પાવર રહેતો નથી, બરાબર. અને રોજ ફોન કરવાના, રોજ ફોલ્ટ લખાવવાના, રોજ આવડા હમું કરવા, કોઈની પાવર રહ્યો નથી, બરાબર. લગભગ ઓછામાં ઓછી 4 થી 5000 વીઘા જમીન અત્યારે કપા હુકાય, એક પણ વરસાદ થયો નથી. 2 ઝાપટા હારા આવ્યા છે. ખેડૂત એટલા બધા હેરાન હે ને કોઈ વાત ન પૂછો, બરાબર. 5 દી થયા હજી એક ટીપ નથી મારી. અને સિંગલ ફેઝમાં પાવર એવી નથી. સિંગલ ફેઝ તો રહેવો જોઈએ, સિંગલ ફેઝ પાવર નથી રહેતો અત્યારે. રજૂઆત કરે તો ભાઈ આ આવે લખાયો ફોન ને અહીંયા લખાયો, સાહેબને વાત કરીને કોઈ આવતું નથી, બરાબર. અડધું ચાલુ ને અડધું બંધ. એક વિનંતી, આકરેશ્વર ફીડર એવું એટલે લાંબુ થઈ ગયું. એક એને સપનામાં અડધું નાખી દો, અડધું આમ ઈસુમપુરમાં નાખી દો તો કંઈક લાઈટ રહે એવું પોઝિશન બને.
સાણંદની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલમાં અનેક ખામીઓ બહાર આવી છે. હોસ્પિટલમાં પુરુષો માટેનું શૌચાલય બંધ હોવાના કારણે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ઉપરાંત બાયોમેડિકલ વેસ્ટના નિકાલમાં પણ ગંભીર બેદરકારી જોવા મળી. તેમજ વેસ્ટનું રજિસ્ટર અપડેટ ન હોવાથી નિયમોના પાલન અંગે સવાલ ઉભા થયા. ઓપરેશન થિયેટર બંધ હોવાના કારણે તમામ સર્જરીઓ ઠપ થઈ ગઈ છે, જેને લીધે દર્દીઓ અટવાયા છે. સમગ્ર મામલે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા અને જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. તમે નર્સ બરોબર તમને સર્વિસ આપે છે? કોઈ કમ્પ્લેન ખરી? કોઈ મચ્છર બચ્છર કરતા હોય માટે કોઈ બસજાની વ્યવસ્થા છે? બહુ સારી વ્યવસ્થા. ટોયલેટમાં ગંદકી કે પાણી ના આવતું એવી કોઈ સમસ્યા ખરી કોઈ? ના. જે વરસાદ પડ્યો છે એના લીધે જે અમારા ખાડકુવા છે એ થોડા ઓવરફ્લો થયેલા છે. એના માટે અમે પીઆઈને પણ વાત કરેલી છે અને જે પણ હાલની અંદર બાથરૂમ બંધ કરવાનું કારણ એ છે કે એની અંદર થોડુંક લીકેજ થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબનું જે અત્યારે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત અમારા દ્વારા તેને રિપેર કરવાની કામગીરી ચાલુ છે. એકચ્યુઅલી કાળી બેગમાં મોટાભાગે અમારા દ્વારા જે સૂકો કચરો હોય છે એ મૂકવામાં આવે છે. અત્યારે હાલની અંદર જો એ સૂકા કચરાને બહાર મૂકવામાં આવે છે તો જે કેટલ્સ છે એના દ્વારા એને વેરવિખેર કરી દેવામાં આવે છે. પરંતુ બાયોમેડિકલ વેસ્ટ જે ટીમ આવે છે તેમને ખબર હોય છે કે કાળી બેગ એમને લઈ જવાની હોતી નથી. તેમના દ્વારા છેલ્લે 7 તારીખના રોજ બાયોમેડિકલ વેસ્ટનો કચરો લઈ જવામાં આવેલો છે, જે તેમના ઓનલાઈન રજિસ્ટરમાં બોલે છે, પણ તેમના દ્વારા અમારા રજિસ્ટરમાં સાઇન કરવામાં આવેલી નથી, જેના દ્વારા અમે એમને આજે લેખિતમાં પણ આપવાના છીએ અને ઓલરેડી ટેલિફોનિક માહિતી મેળવેલી છે. સુરતના ભાગળ વિસ્તારમાં આતંકવાદ સામે કડક કાર્યવાહી અને મદ્રેસાઓની તપાસની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રજૂઆતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા અને જરૂરી તપાસ હાથ ધરવાની માંગ કરવામાં આવી. સમગ્ર મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી. આજે વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર જિલ્લા તરફથી બધા કાર્યકર્તાઓ સાથે મળીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એ આવેદનપત્ર આતંકવાદીઓ જે હમણાં પકડાણા છે એવી આતંકવાદી પ્રવૃત્તિઓ ધરાવતી જે મનોવૃત્તિવાળા જે આતંકવાદીઓ છે એ આતંકવાદીઓને ફાંસીની સજા મળે, એમની મિલકત સરકાર જપ્ત કરે અને આના સાથે જે સંકળાયેલા સંગઠનો હોય અને એમાં જે કોઈ કામ કરતા હોય એવા દરેકની મિલકતો જપ્ત કરે અને ફાંસીની સજા આપે. અત્યારે પાલનપુર ગુજરાત એટીએસ બહુ સારું કામ કરી રહી છે. એ લોકોને પકડી અને જે રિકન્સ્ટ્રક્શન કર્યું એમાં પણ ઘણી બધી વાંધાજનક સામગ્રી પકડાઈ છે. એ સંદર્ભમાં આગળ આ બધા વિસ્તારોમાં પણ કાર્યવાહી કરે. પાલનપુર ખાતે પણ એક મદ્રેસા છે જે ખારાવાસ ખાતે આવેલું છે, ત્યાં પણ વચ્ચે હમણાં ફાયરિંગ ઘટના બની હતી. એ ઘટના પછી પણ કોઈ આગળ કાર્યવાહી થઈ હોય તો એ વિશે પણ એ લોકોની તપાસ કરવી જોઈએ અને આવા જે લોકો આતંકવાદની પ્રવૃત્તિ દેશદ્રોહ સાથે જોડાયેલા છે એ લોકોને તાત્કાલિક ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ ચાલી અને ફાંસીની સજા થાય એવી કાર્યવાહીની અમારી માગણી છે. કે જે એટીએસે જે કામ કર્યું છે સારું કર્યું છે. આ લોકોને ફાંસી મળે અને બાબા બુલડોઝર જે છે એ થવું જોઈએ અને જે પણ આતંકવાદીઓને ઘર ઉપર બુલડોઝર ચાલવા જોઈએ અને જે આસામમાં જેમ મદ્રેસા બંધ થઈ જાય અને આપણે ડૉક્ટર એન્જિનિયર જોઈએ, મુલ્લા મૌલવી જોતા નથી. એટલે આસામ જેવી પ્રવૃત્તિ આપણા ગુજરાતમાં થાય એવી પણ સરકાર જોડે પણ અપેક્ષા રાખીએ છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર પ્રવાસ 5.0 ટ્રાન્સપોર્ટ શો શરૂ થયો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ઘાટન કર્યું છે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દેશભરની કંપનીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો વાવ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશપુરામાં ખેડૂતનું શંકાસ્પદ મોત થયું છે. સમાચાર વાવના ગણેશપુરા ખાતેથી સામે આવ્યા. ગણેશપુરા ગામમાં ખેડૂતનું શંકાસ્પદ મોત થયું છે.
ખેત ભાગ્યા તરીકે કામ કરતા ખેડૂતનું મોત થયું છે. હત્યા થઈ હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે, જેમાં ટ્રેક્ટરની કરટી વાગ્યાની વાત ઉપજાવી કઢાઈ હતી. મૃતદેહ જોતા જ પરિવારને શંકા ગઈ. તો વાવના ગણેશપુરા ખાતેથી આ સમાચાર સામે આવ્યા. તો પાટણના રાધનપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજી દ્વારા સંયુક્ત રેડ પાડવામાં આવી છે. તો એસઓજી દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ રાધનપુરમાં એસઓજી દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી છે, જેમાં નાના ઠાકોરવાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી કરાઈ. મોટી માત્રામાં ગાંજો મળ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં પોલીસની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. ઠાકોરવાસમાં એસઓજી દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક ઘરમાંથી ગાંજો મળ્યો હોય તેવા પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી. તો પાટણના રાધનપુરમાં એસઓજી દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી છે. તો મહેસાણામાં કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો ઝડપાયો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણાથી આ સમાચાર કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો ઝડપાયો છે. ઉનાવામાં એફટીએની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, જેમાં 26 ટનથી વધુ કેમિકલ યુક્ત વરિયાળી જપ્ત કરવામાં આવી છે. તો કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ₹19.6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવ્યા. કેમિકલ કલરની ભેળસેળનો પર્દાફાશ થયો છે. તો મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 19 લાખથી વધુનો આ મુદ્દામાલ જપ્ત કરાયો. ફૂડ સેફ્ટી લાયસન્સ વગર કામગીરી ચાલતી હતી, જેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મહેસાણાથી આ સમાચાર કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉનાવામાં એફડીએની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 26 ટનથી વધુ કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો વધુ એક વખત ભેળસેળયુક્ત ખોરાકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કેમિકલ યુક્ત વરિયાળી જપ્ત કરવામાં આવી. 26 ટનથી વધુ આ વરિયાળી જપ્ત કરાઈ છે. ₹19.6 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે. અલ્પેશ, મહેસાણામાં કેમિકલ યુક્ત વરિયાળીનો જથ્થો પકડાયો છે, શું કહેશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.